दोषों ने दूर करवा प्राणियों संबंधी कोई पण प्रकारનો તમારો ઉપદ્રવ ન થાય। પહેલાના જમાનામાં જંગલમાંથી પ્રાણીઓ આવી જતા હતા, બહુ બધું નુકસાન કરતા હતા, પણ અત્યારે હમણાં રાજકોટની અંદર ખૂબ જબરદસ્ત પ્રહલાદ તોટની અંદર 300 લોકોને બેસાડીને અનુષ્ઠાન કર્યું। અનેક ચર્ચાઓ યશોવિજયજી મહારાજ સાથે ગઈ કે અત્યારે જે એક્સિડન્ટો થઈ રહ્યા છે એ એક્સિડન્ટનો ભય ગાડીનો પ્રારંભ કરી રહ્યા છો તો એક્સિડન્ટ આદિ અનેક નેગેટિવ સમસ્યા તમારા જીવનમાં ન આવે એના માટે ખાસ અત્યારે 34મી ગાથાનું વિધાન કરવાનું છે। બધા બંને હાથ જોડીશું। ઓમ હરિ પરમો પરમનિનામ ઓમ નમો ભગવતે નારાયણાય કાલ દુષ્ટ કૃપાદરી પરમંત્ર વિનાશની દેવી સાગર દેવતે હરિ નમો નમઃ। અલગ અલગ પ્રકારના વિધાનો સાથે અંતિમ 10 મિનિટનું વિધાન બાકી છે। ખૂબ ભીતરની અંદર શાંતિ, ખૂબ ભીતરની અંદર ખુશી અને જે સંકલ્પ સાથે ઘણા બધા લોકો બોર્ડથી એડવર્ટાઇઝથી યુટ્યુબ ફેસબુક આદિના માધ્યમથી અહીંયા આવેલા છો, જેટલા સંકલ્પ સાથે આવ્યા છો એના કરતાં અનંત ઘણું ફળ આપણે વિમલ વાહન દેવ, છકેશ્વરી દેવી, નરણેન્દ્ર દેવ, પદ્માવતી માતા આજથી તમારા ઘરની અંદર શાંતિનું અદ્ભુત વાતાવરણ થાય। આજે ઘરની અંદર રોગ શોક ઉપદ્રવ ધીરે ધીરે કરતા દૂર થઈ જાય, ખૂબ આનંદની પ્રાપ્તિ થાય એવા ભાવના સાથે પાઠ કરીશું। છેલ્લા કાવ્યો છે બરાબર શુદ્ધ ઉચ્ચારણ સાથે, બુલંદ ભાવ સાથે, નમસ્કાર ભાવ સાથે બેનો બધાએ બરાબર માથે ઓળી લેવા। જેનું પણ ખુલ્લું છે અંતિમ ચરણની ઉત્કૃષ્ટ સાધના। શક્ય હોય તો ખુરશીનો બદલામાં બેઠા છો, કમરથી ટટ્ટાર બેસીને આ દિવ્ય ઉર્જા, કારણ કે આજે આપણે આખો મહાસાધનાનો જે માહોલ બનેલો છે આપણને ખબર નથી કે આ 400-500 લોકોમાંથી કોણ વ્યક્તિ ઉત્તમ કોટીના ભાવોના સાથે પ્રભુનું આહવાન કરી રહ્યા છે, અધિષ્ઠાન દેવોનું આહવાન કરી રહ્યા છે અને આહવાનની શક્તિ, પ્રાર્થના શક્તિના માધ્યમે તમારા મનના સર્વ મનોરથ પરિપૂર્ણ થાય। વિને બહુમ વદન દુર્ગલ સોણી અનુષ્ઠાનનું ફળ ક્યારે જોઈએ છે? 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ ક્યારે જોઈએ છે? બધા હાથ આવી રીતે કરો। આ મુદ્રાનું નામ છે મૃગ મુદ્રા। દુનિયામાં હજારો પ્રાણીઓ છે, સૌથી તેજ રફતારમાં કોણ દોડે છે? હરણ। હરણ જ્યારે દોડતું હોય તો એના કાન કેવા હોય? સીધા। આ તમે જે જાપ કરી રહ્યા છો એની જેવા નીચે ઉતરો તત્ક્ષણ તમારા જીવનમાં આનંદ, પ્રસન્નતા, કીર્તિ, યશો ગાથાનો પ્રારંભ થઈ જાય। બધા હાથ આવી રીતે રાખી, આંખો બંધ કરી આ મંત્રનો પાઠ આપણે બધા સાંભળીશું। ઓમ રીમ હરહમ નમો હરિનામ ઓમ નમો દેવ પરમાત્મા તદપિયરમ ચોણા એવ મંત્રાપુનઃ સ્મરયા એનો નામ પરમ નિવેદનાય નમઃ। વરસાદ ચાલુ થઈ ગયો। આવો અદ્ભુત મહામંગલકારી કાવ્ય, આવો અદ્ભુત મહામંગલકારી કાવ્ય શ્લોક આ
આપણને મળેલું છે. તો એવા શુદ્ધત્વ ભાવ સાથે સર્વ જીવોનું કલ્યાણ થાઓ. બધા બે હાથ જોડી ઓમ શ્રી પરમ નમો કાય પરિણામ ઓમ શ્રી 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 રામ નિમતિ મુદ્રમ શાંતિ ગુરુ. એટલે ક્યાંય કોઈ પણ જગ્યાએ દાવાનળ લાગે એવો સમાચાર આવે, અગ્નિ દ્વારા વિસ્ફોટક ઘટના થાય, તો એ જીવોને તમે સાંધા આપવા માટે આ શ્લોકનો પાઠ કરી શકો છો. રતે શરણમ સમદ ગોકિન કંઠનીના ક્રોધોદરમ આચામતિ કમયુગે सिद्धिं देववाजनं गुरु સફળતા મેળવવું છે. કોઈ પણ જગ્યાએ તમે ચુનાવ લડી રહ્યા છો, કોઈ પણ મહાયાત્રાનો પ્રારંભ કરો છો, સંઘ લઈને જવાનું પ્રયાણ કરી રહ્યા છો, કોઈ પણ મંગળ પ્રોજેક્ટનો પ્રારંભ કરવા જઈ રહ્યા છો, 38મા નંબરનો શ્લોક એની સાધના તમારા કાર્યને પૂર્ણ રીતે સફળતા બનાવી દે છે. બધા બંને હાથ જોડી ઓમ હ્રીમ નમો સપ્રિયાદમિ નમો નમો વિચરણિના રોગ શોક દુઃખ કપદુમ જાય સોનામ ગણ સકલ સુદય ઓમ નમઃ. અંતિમ સાધના તરફ કુંતાગ્રમી નગર જશોહિત મારીના યુતે જયં વિજિત દુર્જય જય વિશ્વની અંદર અલગ અલગ પ્રકારની જે થેરાપી છે, મંત્ર છે, જાપ છે, મેડિટેશન છે, રેકી છે, જ્યોતિષ છે, વાસ્તુ છે, ખાલી મુદ્રા પણ કરવામાં આવે. આપણે ગુજરાતમાં છે કે બાસ્કો ઉભી રાખવી તો શું કરવાનું? શું ડ્રાઈવરને કહેવાનું? મુદ્રા વિજ્ઞાન હાથ લાંબો કરો અને બસમાં બેસો, આવું સ્લોગન છે. એ અલગ અલગ પ્રકારની આપણે કોઈ પણ સિદ્ધયોગનું પૂજન છે, અલગ અલગ મુદ્રામાં આવાર મુદ્રા, સ્થાપન મુદ્રા, એમાં ચક્રેશ્વરી દેવી ઘણા બધા વિઘ્નો આવે છે. ઘરેથી બહાર નીકળતા 7 વખત કદાચ મોટો મંત્રનો આવે છે, ઓમ હ્રીમ શ્રીમ ચક્રેશ્વરીએ નમઃ, ઓમ હ્રીમ શ્રીમ ચક્રેશ્વરીએ નમઃ. ચક્ર મુદ્રા કરતા 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 વિઘ્નોના વાદળો ફેરાઈ જાય છે, દૂર થઈ જાય છે. બધાના હાથ આવે છે, બધાએ હાથ ગોળ ગોળ ફેરવતા ફેરવતા ચક્ર મુદ્રા કરવાની છે. ઓમ હ્રીમ નમો વાસવિનમ ઓમ નમો ચક્રેશ્વરી ચક્રધામ ઇન્સાન લેવા કારણે સુરો વિનાશ લઈ જાણો શાંતિ કારણે શાંતિ ગુરુ ગુરુ અત્યાર સુધી રોજ ભક્તામાં કોણ બોલે છે? હાથ ઉપર કરો. બોલતા હોય તો આટલા બધા લોકો બોલે છે, ખૂબ સરસ. ક્યારેક ક્યારેક ભક્તામાં કોણ બોલે છે? આ 41મી ગાથા ઓકે, ખૂબ ખૂબ બોલતા. 41મી ગાથાનો અભ્યાસ આજે હું તમને બધાને આપીને જઉં છું. જેને ડાયાબિટીસ છે, અલગ અલગ પ્રકારના કેન્સરો છે, અલગ અલગ પ્રકારના કોઈ પણ પ્રકારના રોગ છે, એ તમામ વ્યક્તિઓ 21 દિવસ સુધી કદાચ તમે ભૂલી પણ જાઓ ને તો YouTube ઉપર તમે નિકુંજ ગુરુજી લખશો, Google ઉપર લખશો, અમારું પોતાનું Facebook પેજ છે,
YouTube ઉપર અમારી પોતાની ચેનલ છે અને આ ભક્તાવાનો આખો કાર્યક્રમ 15મી તારીખે પારસ ચેનલ ઉપર 180 દેશની અંદર લાઈવ જે રાજકોટની અમે જે શિબિર કરાવી હતી આખી લાઈવ આવવાની છે. તમે ભૂલી પણ જાઓ તો એ જોઈને પણ તમે લખી શકો છો સાંજે 7:40 થી 9:40. તો આ 41મા નંબરનો શ્લોક, તમને રોગ છે તમારે પોતાની જાતે કરવાનું છે. તમને રોગ નથી, તમને ખબર છે કે આ કોઈ વ્યક્તિ રોગી છે, એના માટે કરવાનું છે. અને અત્યારે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એ બધાએ ફરજિયાત કરવાનું છે. કોના માટે કરવાનું છે? જેટલા પણ લોકો વાયરસથી, કયો વાયરસ, કયા દેશમાં છે? આ જૈન ધર્મ એટલો બધો મહાન કેમ છે કે એ ચીનના લોકો જેને જૈન શબ્દ કાનમાં સાંભળવા નથી મળ્યો, ભક્તામર સ્તોત્ર સાંભળવા નથી મળ્યો, પણ આ જામનગરના તમામ વ્યક્તિઓ એ ચીનમાં રહેતા જેટલા પણ લોકોને રોગ થયો છે અથવા તો જેટલા લોકો સુરક્ષિત છે એ કોઈને પણ આવા પ્રકારનો વાયરસ શરીરમાં પ્રવેશ કરશે. એના માટે કોણ 21 દિવસ જાપ કરશે? હાથ ઉપર કરો. રિયલમાં ખોટા હાથ ઉપર નહીં બધા. તમે કોકને હાથ નીચે કરી દો. તમે કોકને સમાધિ આપી હશે તો સમજી લેજો કે તમને કોક છેલ્લા સમયમાં નવકાર મંત્ર સંભળાવવા માટે, તો ખાસ કરીને આજથી તે આવતીકાલથી તે જેટલી પણ વખત તમને અવસર મળે સંકલ્પ કરવાનો કે ચીનમાં રહેલા સર્વ વ્યક્તિઓને સાતા અને સમાધિ પ્રાપ્ત થાઓ. અને પછી આ 41મો શ્લોક એનો વૃત્તિ અને મંત્ર 3, 6 કે 9 ના ગુણાંકમાં ગણવાનું છે. સમજણ પડી ગઈ? બધાએ લખી લો બધા બરાબર. ઉદ્ભૂત ભીષણ જયોદન ભાય ભૂલા સોચ્યા દશા સર્વ વ્યક્તિ નિરોગી બની ગયા છે. બધાના બંને હાથ આવી આગળ કરી આપણે આપણા શરીરનું રક્ષા કવચ કરવાનું છે. ઓમ હ્રીમ નમો ખિલમાણ દાનમ નમો ભગવતી શુદ્રવત્રમ શાંતિદારણી રોગ કષ્ટ રૂપશમનમ ગુરુ ગુરુ એક મંત્ર બધાને બોલાવું છું. બધા બોલો. ઓમ હ્રીમ શ્રીમ વિલાઉલી વાસુનાદાય રક્ષામ ગુરુ ગુરુ સ્વાહા. નિર્માણ માટે અમે ગામે ગામે શહેરે શહેરે નિસ્વાર્થ ભાવથી એક પણ રૂપિયો લીધા વગર આજે અમે અહીંયા આવેલા છીએ. 19 તારીખ અને 20 તારીખે વલસાડમાં શિબિર છે, પુનામાં શિબિર છે, લાઈવ શિબિરો આખા ભારતની અંદર ચાલી રહી છે.